હેલો ફ્રેન્ડ્સ, આજે હું બતાવવાની છું કે ટમેટાં અને મરચાંના કે ગમે તે પ્લાન્ટ હોય, રીંગણના પ્લાન્ટ, એમાં કેલ્શિયમની ડેફિશિયન્સી કેવી રીતે પૂરી કરી શકાય. વેજીટેબલના પ્લાન્ટમાં લીફ કર્લની જે પ્રોબ્લેમ થાય છે એ એક રીતે કેલ્શિયમની ડેફિશિયન્સી હોય છે. કેલ્શિયમની કમી જો પ્લાન્ટમાં હોય તો એના પાંદડા હોય એ એક બાજુ વળવા માંડે છે, એટલે કે નવા આવેલા પાંદડા હોય એ વળવામાં આગળની સાઈડ વળેલા હોય અથવા પાછળની સાઈડ વળેલા હોય, તો એ કેલ્શિયમની ડેફિશિયન્સી હોય છે. જો તમે પણ તમારા ગાર્ડનમાં ટમેટાં કે મરચાં કે શિમલા મિર્ચ કે રીંગણ ઉગાડતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે. કેવી રીતે ફ્લાવરમાંથી ફ્રૂટ કન્વર્ટ કરી શકાય. કેલ્શિયમની કમી હોય તો ફ્લાવર ડ્રોપ થઈ શકે છે. એટલે આજના વિડીયોમાં હું તમને કેવી રીતે કેલ્શિયમ સારી રીતે પૂરું પાડી શકાય પ્લાન્ટમાં એની માહિતી હું આપીશ. પહેલી વાર જો મારી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ચૂનાનું પાણી છે. આ ચૂનો મેં એક રાત પહેલાં પલાળીને રાખેલો હતો. બીજા દિવસે સવારે હવે હું રીંગણના પ્લાન્ટ, ટમેટાના પ્લાન્ટ, મરચીના પ્લાન્ટ, વેજીટેબલના બધા પ્લાન્ટમાં હવે હું ચૂનાનું પાણી આપીશ. ચૂનાનું પાણી પીવડાવવાથી આપણા પ્લાન્ટમાં કેલ્શિયમની રિક્વાયરમેન્ટ હોય તો એ પૂરી થઈ જાય છે. જ્યારે ફ્રૂટિંગ સમયે પ્લાન્ટ આવે, જો ટમેટામાં ને રીંગણમાં ફ્રૂટિંગ થઈ રહ્યું છે, હવે ફ્લાવરમાંથી ફ્રૂટમાં કન્વર્ટ થઈ રહ્યું છે, તો હવે હું આટલું પાણી આપીશ ચૂનાનું, બધામાં થોડું થોડું. જો કેલ્શિયમની રિક્વાયરમેન્ટ હોય અને જો એમાં તમે કેલ્શિયમ ન આપેલું હોય તો ફ્રૂટની સાઇઝ નાની રહે છે, ટમેટાં કે રીંગણ ગમે તે, અથવા ફ્લાવર પણ ડ્રોપ થઈ જાય છે. એટલે મહિનામાં એકવાર હું આવી રીતે ચૂનાનું પાણી પલાળેલું હોય, રાત્રે ચૂનો પલાળી દઉં છું અને સવારે હું આ પાણી આપું છું બધા પ્લાન્ટને, મહિનામાં એકવાર. એવી જ રીતે આ ટમેટાના પ્લાન્ટ છે તો એમાં પણ હું આવી રીતે ચૂનાનું પાણી આપી દઈશ. જે પ્લાન્ટોના મૂળ હોય ત્યાં નીચે તમારે આપી દેવાનું આવી રીતે ચૂનાનું પાણી. કેલ્શિયમ જે હોય છે એ માટીમાં જે જરૂરી મિનરલ્સ હોય છે એની સાથે પ્લાન્ટને લેવામાં મદદરૂપ કરે છે. પ્લાન્ટને તમે જુઓ છો કે ક્યારેક જે ફળ હોય છે, ટમેટાં કે મરચાં નીચેથી ગળીને કાળા થઈ જાય છે, તો એ પણ કેલ્શિયમની કમીને કારણે થાય છે. આવી રીતે તમે હોમ રેમેડીઝ કરીને તમે તમારા પ્લાન્ટને આપતા જાઓ તો જુઓ તમારે પણ મારી જેવો ગ્રોથ આવશે. મારે બધા ફ્લાવરમાંથી ફ્રૂટ કન્વર્ટ થયા છે, એક પણ ફ્લાવર ડ્રોપ નથી થયેલું. એટલે તમે પણ મારી જેમ બધી રીત ફોલો કરશો તો તમારા વેજીટેબલમાં પણ સારું રિઝલ્ટ મળશે તમને. જો તમારી માટીમાં પીએચ લેવલ ખૂબ ઓછું હોય, એટલે કે 5ની આસપાસ છે, તો પણ માટીમાં જો કેલ્શિયમ હોય તો પણ પ્લાન્ટને નથી મળતું. તો 6થી 6.5 જો એનાથી વધારે હોય, પીએચ હોય, તો જ પ્લાન્ટને કેલ્શિયમ મળે છે. એટલા માટે પીએચનું પણ ધ્યાન રાખજો. અને જેમ કે આપણે ચૂનાનો ઉપયોગ કરશું એટલે માટીનું પીએચ લેવલ વધશે. એટલે માટીનું પીએચ લેવલ વધશે તો જે માટીને જરૂરી પોષક તત્વ હોય એ પણ પ્લાન્ટને આરામથી પ્લાન્ટ લઈ શકશે. આવી રીતે તમે પણ તમારા ગાર્ડનમાં ઉગેલા પ્લાન્ટ્સમાં ઓર્ગેનિક રીતે કેલ્શિયમની કમી દૂર કરી શકો છો. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મારા બધા વિડીયો જોતા રહેજો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર.